જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં સર્વે પૃષ્ટિ પરમ ભગવદીય વૈષ્ણવોને અતિ દિનતાપૂર્વક સ્નેહભર્યા મારા ભગવત સ્મરણ. આજના સત્સંગમાં આપણે શ્રી નાથજી કેમ બોલતા નથી તેના વિશે સત્સંગ કરીશું. પણ તે પહેલા આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રીનાથજી બોલતા કેમ નથી? પ્રાચીન સમયમાં તો શ્રીનાથજી વૈષ્ણવોની સાથે વાતો કરતા, અને હવે કેમ બોલતા નથી? નિત્ય લીલામાં પધાર્યા પહેલા શ્રી ગુંસાઈજી બરજ્યા હતા કે બાબા સહજમાં હવે કોઈથી બોલશો નહીં, કેમ કે હવે પછીના જીવ થશે તેનો આપના ઉપર ઉત્કટ ભાવ રહેશે નહીં. આપ બોલશો તો લોકોની ભક્તિ છૂટી જશે, એટલે કે ભક્તિ વિના તેમનો ઉદ્ધાર કેવી રીતે થશે? શ્રી ગુંસાઈજીના આ વચનો પછી શ્રીનાથજીએ પોતાનો અધરોષ્ટ દાબી દીધો. ત્યારથી શ્રીનાથજીના અધરનું પૂર્ણ પ્રકાશિત દર્શન થતું નથી. પરંતુ એવા ઘણા દાખલાઓ મળી આવે છે કે ત્યાર પછી પણ શ્રીનાથજી વૈષ્ણવોની સાથે બોલેલા છે. જો અધિકારી હોય તો આજે પણ શ્રીનાથજી બોલે છે. શ્રી ગુંસાઈજી શ્રીનાથજીને બરજ્યા તેનો આશય તો ભક્તિ માર્ગની મર્યાદા રાખવાનો છે. ઉત્કટ ભક્તિ વિના ભગવાન સરળતાથી બધાની સાથે વાતો કરે તો ભક્તિ કોણ કરે? અત્યારે પણ જે જીવમાં આતુરતા ભાવ દેખે છે તેની સાથે અવશ્ય બોલે છે. પરંતુ શ્રી ગુંસાઈજીએ બરજ્યા પછી શ્રીજીએ બહુ બોલવાનું છોડી દીધું છે. શ્રી ગોકુલનાથજીના એક સેવકની વિનંતીથી શ્રી ગોકુલનાથજીએ શ્રીજીને બોલાવ્યા હતા. તે પ્રસંગ પ્રસિદ્ધ જ છે. શ્રી ગોકુલનાથજીનો સેવક એક વાણિયો વૈષ્ણવ હતો. તે શ્રી ગોકુલમાં રહેતો અને વેપાર કરીને પોતાનું ભરણ પોષણ કરતો. ગોકુલમાંથી મથુરા ચીજવસ્તુઓ લઈને વૃંદાવનમાં જઈને વેચતો. વૃંદાવનમાં એક મર્યાદા માર્ગીય ભક્ત હતો. તે વખતે મર્યાદામાં એની હોડ કરે તેવો કોઈ ભક્ત ન હતો. શ્રી ગોકુલનાથજીનો સેવક તે વાણિયો વૈષ્ણવ વૃંદાવનમાં આવતો ત્યારે આ મર્યાદા માર્ગીય ભક્તને ત્યાં ઉતરતો. આમ ઘણા વર્ષ સુધી ચાલ્યું. મર્યાદા માર્ગીય ભક્ત જ્યારે ને ત્યારે કહ્યા કરે કે દેહ ક્ષણભંગુર છે, એ ક્યારેક પડવાનો છે, એ નક્કી વાત છે. પરંતુ એવો કોઈ ગુરુ નથી કે જે સાક્ષાત ભગવાનનો મિલાપ કરાવી આપે અને વાતો કરાવી આપે. આમ વારંવાર આ ભક્ત કહ્યા કરે અને શ્રી ગોકુલનાથજીનો સેવક સાંભળ્યા કરે. એક દિવસે શ્રી ગોકુલનાથજીનો સેવક સૂતો હતો. ત્યારે મર્યાદા માર્ગીય ભક્તે કરુણા ભર્યા સ્વરે કહ્યું કે આ પૃથ્વીમાં એવું કોઈ ન મળ્યું કે જે ભગવાન સાથે વાતો કરાવી આપે. ભક્તાના હૃદયની આવી અત્યંત આરતી જોઈને શ્રી ગોકુલનાથજીના સેવકના મુખમાંથી સહજ ભાવે વચનો નીકળી પડ્યા કે અરે ભાઈ, તમે એમ કેમ કહો છો કે પૃથ્વી ઉપર એવો કોઈ ગુરુ જ નથી? ચાલો મારા ગુરુદેવ શ્રી ગોકુલનાથજી ગોકુલમાં બિરાજે છે એમની પાસે. તેઓ શ્રી ગોવર્ધન ઉદાહરણ ધરણ શ્રીનાથજીની સાથે તમારો સાક્ષાત મિલાપ કરાવીને વાતો કરાવી દે છે. શ્રી ગોકુલનાથજીના સેવકના આ આશ્વાસનજનક વચનો સાંભળતા માત્રમાં જ પેલા ભક્તના હૃદયમાં તો ચટપટી લાગી. એ હર્ષમાં આવી જઈને ધન્ય ધન્ય કહેતો નાચવા લાગ્યો. એણે ગદગદિત સ્વરે વિનંતી કરી, ભાઈ હવે ઢીલ ન કરો, મને એવા પરમ પ્રતાપી ગુરુદેવનો જલ્દી સેવક કરાવો. શ્રી ગોકુલનાથજીના સેવકે એને સમજાવતા કહ્યું, અત્યારે રાત્રિનો સમય છે અને 6 ગામનો રસ્તો છે. વચ્ચે શ્રી યમુનાજી પાર કરીને જવું પડે છે, તો સવારે ઉઠીને આપણે અવશ્ય જઈશું. એટલે મર્યાદા માર્ગીય ભક્તે નિશાસો નાખીને કહ્યું કે ભાઈ, દેહ તો ક્ષણ ભંગુર છે, સવારની કોને ખબર છે? આતુરતામાં માંડ માંડ રાત કાઢી, બેમાંથી કોઈને નીંદર ન આવી. પ્રભાતમાં બંને ઉઠીને ગોકુલ ચાલ્યા. માર્ગે ચાલતા
શ્રી ગોકુલનાથજીના સેવકને ચિંતાયુક્ત વિચાર થયો કે બોલતા તો બોલાઈ ગયું, પરંતુ શ્રી ગોકુલનાથજીના આ મનોરથ સિદ્ધ કરશે કે નહીં કરે. ગોકુલમાં મંદિરે પહોંચ્યા એટલે મર્યાદા માર્ગીય ભક્તને બહાર બેસાડીને શ્રી ગોકુલનાથજીનો સેવક ભીતર ગયો. શ્રી ગોકુલનાથજીના દર્શન કરીને દંડવટ કર્યા, પરંતુ સાથીની ચિંતામાં એનું મોઢું ઉતરી ગયું. શ્રી ગોકુલનાથજીએ એના મોઢા સામું જોઈને પૂછ્યું કે કેમ, તારું મોઢું કેમ પડી ગયું છે? તને શું દુઃખ છે? આટલું પૂછ્યું ત્યાં તો એ રડી પડ્યો. શ્રી ગોકુલનાથજીએ એને ધીરજ આપતા કહ્યું, તું રડમાં, જે કાંઈ હોય તે વિના સંકોચે કહે, તારા મનનું સમાધાન થશે. ત્યારે એ સેવક રડતા રડતા મર્યાદા માર્ગીય ભક્તની પૂર્ણ વાત કરતા વિનંતી કરી કે જે રાજ, એ ભક્તને આમ કહેતા ઘણા વર્ષો થઈ ગયા. ગઈ રાત્રિના એ બહુ જ વિલાપ કરવા લાગ્યો, ત્યારે મારાથી રહી શકાયું નહીં, તેથી હું એને આપને શરણે લાવ્યો છું. હવે એનો મનોરથની સિદ્ધિ કરાવી એ તો આપને હાથમાં છે. આ સાંભળીને શ્રી ગોકુલનાથજીએ પ્રસન્નતાથી આજ્ઞા કરી કે એની એટલી બધી આરતી છે તો શ્રીનાથજીની સાથે એનો અવશ્ય વાર્તાલાપ કરાવીશ. તું એને અહીં બોલાવ. પછી એને ભીતર બોલાવીને શ્રી ગોકુલનાથજીના દંડવટ તેમજ ચરણ સ્પર્શ કરાવ્યા. આપશ્રીએ એને આજ્ઞા કરી, આજે ઉપવાસ કરજો. શ્રી ગોકુલનાથજી ભોજન કરી ઘોડા ઉપર બેસીને શ્રી ગિરિરાજ પધાર્યા. સેન આરતી કરીને શ્રીનાથજીના કપોલ પર પ્યાર ભરીએ શ્રી હસ્ત ફેરવીને વિનંતી કરી, કૃપાનાથ, આપને કાકાજી બરજ્યા છે કે હવે પછી કોઈની સાથે બોલશો નહીં, પરંતુ કાલે સવારે આપનો એક સેવક આવશે, એની સાથે તો બોલવું જ પડશે, નહીં બોલો તો ટેક જશે. ત્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે વલ્લભ, બરજવાળો કોઈ બીજો હોય તો એને પૂછ્યા વિના ન બોલાય, પરંતુ બરજવાવાળા તમે અને બોલાવાવાળા પણ તમે જ. પછી હું કેમ ન બોલું? તમે જેમ કહેશો તેમ કરીશ. બીજે દિવસે સવારે મર્યાદા માર્ગીય ભક્તને સ્નાન કરાવીને શ્રીજી સન્મુખ નામ નિવેદન આપીને એનો પૃષ્ટિમાં અંગીકાર કર્યો કે તરત જ શ્રીનાથજી એની સામે પ્રસન્નતાથી વાતો કરવા લાગ્યા. પેલો વૈષ્ણવ તો કૃતકૃત્ય થઈ ગયો, એનો આ જન્મ સફળ થઈ ગયો. એટલે જે કોઈ જીવ અધિકારી હોય એની સાથે તો શ્રીજી આજે પણ વાતો કરે જ છે, બધાની સાથે નથી કરતા. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.